નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા તેમના મત વિસ્તારના વિકાસના કામો એટલે કે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું। સયાજીગંજના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિકાસલક્ષી 3 જેટલા કામોનું અંદાજિત ₹8 લાખના ખર્ચેનું પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવાના કામનું ખાતમુહૂર્ત થયું, જે ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું। વડોદરાના સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8 ખાતે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના વરદ હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અન્ય આગેવાનોએ પણ ખાસ હાજરી આપી હતી। આજે મ્યુનિસિપલ સભાસદ તરીકે વોર્ડ નંબર 8ના અમારી ગ્રાન્ટમાંથી આજે રૈજીપુરા ગામમાં 2 લાખના ખર્ચે પેવડ બ્લોક અને માડી મોહલ્લો ગોરવા ગામ એનીમાં 4 લાખના ખર્ચે પેવડ બ્લોકનું કામ અને એમની સ્ટ્રીટ લાઇટોનું કામ પણ આ તમામ કામ ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા છે। આ વિસ્તારના નાગરિકોને ઘરે ઘરે સ્વચ્છતા મળે એના માટે ઘરની બહારથી લઈને મેઇન રોડ સુધી પેવડ બ્લોક થાય, ચોખ્ખાઈ વધે, સ્વચ્છતા વધે અને વોલ ટુ વોલ પેવડ બ્લોક થવાથી માટીનું પ્રમાણ પણ રોડ પર આવતી માટીનું પ્રમાણ પણ ઘટે, એના માટે પેવડ બ્લોક સારી સુવિધા મળે એના માટે પેવડ બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે। અને ઇલેક્શન પત્યું એટલે આજથી નવા કામોનું ખાતમુહૂર્ત પણ હવે શરૂ થયા છે। આ કામગીરી અઠવાડિયાની આજુબાજુથી શરૂ થવી જોઈએ। અઠવાડિયા પછી ત્યાં કંઈક નાનો મોટો ડ્રેનેજનો ઇસ્યુ છે, ડ્રેનેજનો ઇસ્યુ પૂરો કરી અને અઠવાડિયા પછી આ કામગીરીની શરૂઆત થશે।